વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે। માંજલપુર વિધાનસભાના કાર્યકર સંમેલનમાં દર્દ વ્યક્ત કર્યું। મનપા સંગઠનમાં હોદ્દાને લઈને યોગેશ પટેલે વ્યથા ઠાલવી। અમારો માણસ અંદર હોય તો વધુ વિકાસ થાય તેવું યોગેશ પટેલે કહ્યું। પૂર્વ ઉત્તર દક્ષિણમાંથી બહુ મેયર આવ્યા છે। અમારા વિસ્તારમાંથી ચેરમેન બનાવાતા નથી, બધું એ જ બાજુના લોકો જ લઈ જાય છે। અમારા વિસ્તારમાંથી એક મહામંત્રી આપો તેવી માંગ યોગેશ પટેલે કરી। નવા શહેર પ્રમુખ સમક્ષ યોગેશ પટેલે વ્યથા ઠાલવી। સાહેબ, અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર નિલેશ આપેલો તો 6 મહિના બાદ, એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા, ઉત્તરમાંથી બહુ આવ્યા, દક્ષિણમાંથી બહુ આવ્યા, એટલે પછી તોય અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા। પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને। એ તમે તો માજલપુરના જ છો, પણ તમે આપ્યા ખરા, પણ અમારે એક મહામંત્રી બી આપો। ત્યારે યોગેશ પટેલે પોતાની આ વ્યથા ઠાલવી છે। જે વિડીયો દેખાઈ રહ્યો છે, વિડીયોની અંદર યોગેશ પટેલ જે બોલતા દેખાઈ રહ્યા છે તેની ઉપર હવે તેમણે સ્પષ્ટતા કરી છે। ભારતીય જનતા પાર્ટીએ જ્યારે શબ્દશરણ બ્રહ્મભટ્ટ પ્રમુખ હતા ત્યારે જૂના કાર્યાલયમાં પણ એક આવું પ્રદર્શન યોજેલું। ત્યાર પછી આજે પહેલી વાર આ ભારતીય જનતા પાર્ટીનું નવા કાર્યાલયમાં આજે જે ફોટો સેશન એટલે પ્રદર્શન રાખેલું છે એ નિહાળવા હું આજે આવ્યો છું। અને જે જૂની યાદો છે એ યાદો તાજી થશે એવું માનીને હું અહીં આવ્યો છું। શું કહેશો, જે રીતના કાલે સક્રિય સદસ્ય સંમેલન મળ્યું અને એમાં તમે તમારી વાત પ્રમુખ સમક્ષ જાહેરમાં મૂકી છે? એટલે ખાસ કરીને માંજલપુર એક વિસ્તાર એવો છે આજે વડોદરા શહેરમાં સારામાં સારો વિસ્તાર બન્યો છે, પરંતુ 95થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી આજ સુધીને ભારતીય જનતા પાર્ટીનો મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હોય આજ સુધીને મળ્યા નથી। કારણ કે જ્યારે મેયર જે પણ વિધાનસભામાં હોય કે સાંસદ પોતાના આપણે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન જે વિસ્તારનો હોય તે વિસ્તારનું જે ડેવલપમેન્ટ છે સારી રીતે થઈ શકે। એટલે મારી માગણી એ જ હતી કે આજ સુધીને અનેક શાસકો બદલાયા, અનેક મેયરો બદલાયા, અનેક સ્ટેન્ડિંગ ચેરમેન બદલાયા। જો અમને મળ્યા હોત તો આજે વડોદરા શહેરનું સારું માંજલપુર બન્યું છે એવું બધા કહે છે, એના કરતાં 4 લગાવ્યા હોત। શું માનો છો, પ્રમુખ સાહેબે જે તમારી માંગણી છે એમાં શું પ્રત્યુત્તર આપ્યો? ના, અત્યારે આ વિષય નથી, કારણ કે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તો જ્યારે નવું કોર્પોરેશન આવશે ત્યાર પછીની આ વાત છે।